નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। ખેડૂતો માટે સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે તો ગુજરાતના ખેડૂતોને ઇફકોના રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો થતાં જ મોટો ઝટકો લાગ્યો છે। રાસાયણિક ખાતરમાં 250 રૂપિયાનો વધારો થયો છે। એનપીકે 102626 એનપીકે 123116 ખાતરના ભાવમાં વધારો થયો છે તો 3જી જાન્યુઆરીથી નવા ભાવ અમલમાં આવશે। ભાવ વધારાથી જ ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે। ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે। ઇફકોના રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો જોવા મળ્યો છે। તો રાસાયણિક ખાતરમાં 250 રૂપિયાનો વધારો થયો છે। ખાતરના ભાવમાં વધારો થયો છે। સમાચાર મળી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે। આગામી સમયમાં પણ ખેડૂતોને ભાવ વધારો નડશે। ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે રોડ સેફટી અભિયાનનો પ્રારંભ કરાવ્યો। અમિત શાહે શરૂ કરાવેલ આ અભિયાન 45 દિવસ સુધી ચાલશે। ગાંધીનગર નવા સચિવાલય પાસે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ સાથે જ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સરપ્રાઇઝ ચેકિંગથી કર્મચારીઓએ આરટીઓ અધિકારી સાથે માથાકૂટ કરી હતી અને જેમાં અનેક કર્મીઓ હેલ્મેટ પહેર્યા વિના જ આવતા હોવાનું સામે આવ્યું હતું। ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે। આ ખાસ પ્રસંગે ગિફ્ટના ચેરમેન ડોક્ટર અઠિયા સહિત ફિનટેક સેક્ટરના અગ્રણીઓ, યુવા ઉદ્યમીઓ અને છાત્રો તથા આમંત્રિતો સહભાગી થયા હતા। ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ બન્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઈટી એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા ફ્રોડને સ્કેમ કરનાર કોલ પર મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા મોબાઈલ સંચાર સારથી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। સારથી એપ્લિકેશન એઆઈ બેઝ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। આ સારથી મોબાઈલ એપ થકી ફ્રોડને સ્કેમ કોલનો હવેથી રિપોર્ટ કરી શકાશે અને જો મોબાઈલ ખોવાઈ જાય છે તો નંબર પણ બ્લોક કરી શકાશે। એક વ્યક્તિના નામથી કેટલા મોબાઈલ કનેક્શન છે તે પણ હવે જાણી શકાશે તેમજ બજારમાં મળતા મોબાઈલ ઓરિજિનલ અને ડુપ્લિકેટ છે તેની પણ જાણકારી મળી શકશે। Through the Sanchar Sathi portal, providing a safe and a secure environment where the privacy and the security of each individual customer is safeguarded. Suffice to say that these are the three very pillars that form the basis of a strong foundation. संचार साथी पोर्टल के द्वारा जिससे प्रत्येक नागरिक खुद ही इनेबलर हो गया है, अभी खुद ही वो अपने आप को सुरक्षित कर सकता है और ऐसी सूचना भी विभाग को देगा जिससे कि ऐसे जो फ्रॉडलेंट नंबर्स हैं वो बंद किए जा सकें। इसी तरह से जो NBM 2 है, जिस वर्जन में इस नए वर्जन में जो देश के दूर दराज के जो गांव हैं उसमें भी करीबन फिक्स वायरलेस की जगह पे फिक्स टेलीफोन्स के 100 MBPS की डाउनलोड स्पीड उपलब्ध कराने की मंशा सरकार रखती है और DOT इसमें पूरी तरह से कामयाब होगा आने वाले समय में। સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરત શહેરમાં નવજાત બાળકી મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે।
9મી તારીખે પાંડેસરા વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી હતી અને ત્યારે પોલીસે તપાસ કરતા કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ યુટ્યુબમાં જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કિશોરીએ યુટ્યુબમાં જોઈ બાથરૂમમાં ગર્ભપાત કર્યો હતો. 16 વર્ષની કિશોરી 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી. પોલીસે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આણંદથી વધુ એકવાર લાંચુ પોલીસકર્મી ઝડપાયો છે. લાંચુ પોલીસકર્મી જગદીશ વણકર ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તેને પોતાના મિત્રને પ્રોહિબિશનના ગુનામાંથી બચાવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને 1,50,000ની લાંચ નક્કી કરી હતી. ત્યારે પોલીસકર્મી ગઈકાલે જ કલોદરાના જાહેર રોડ પર લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે અને એસીબીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણમાં બાલેસણા પોલીસ પર તોડ કરવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરીના કેસમાં પોલીસે 1 લાખનો તોડ કર્યાનો પ્રયાસ છે. ખેતરમાંથી ચાઇનીઝ દોરી સહિત શખ્સને પકડી પોલીસે કેસ કર્યો હતો અને જેમાં કેસમાંથી છુટકારો અપાવવા માટે તોડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બાલેસણા પોલીસ સ્ટેશને પોલીસ વિરુદ્ધ અરજી આપવાનો પણ પ્રયાસ કરાયો છે. પોલીસે જવાબ ન આપતા શખ્સે ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી હતી. ખેતરમાં હું કામ કરતો હતો અને 2 પેશી સાહેબ પકડીને આવ્યા તે વખત અને મને ત્યાંથી ખેતરમાંથી ઉઠાવીને ગાડીમાં નાખ્યો અને નાખીને તેઓ લઈ ગયા પોલીસ સ્ટેશન બાલિશના લઈ જાય અને એક રૂમમાં લઈ જઈને મને વાત કરી કે તારે પટાવટ કરવી હોય તો 1 લાખ રૂપિયા ઉપર સોલંકી સાહેબ માગ્યા છે પંડ્યા સાહેબે, તો તારી પટાવટ થશે નકર પછી તને આ પર કેસ કરવામાં આવશે. એ હું કહું હું તો ગરીબ છું, ચોખનથી પૈસા લાવું, તે મેં ના પાડી તો મને 50 થી 60 પટ્ટા માર્યા અને પછી મારા ઉપર કેસ કર્યો. મહેસાણાના કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. કડીના અચરાસણના ખેતરમાં દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી. ખેતરમાં નાની ઓરડીમાં જ દારૂની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ઓરડીમાં 2 ઇસમો નકલી વિદેશી દારૂ બનાવતા હતા. આ સાથે જ નકલી વિદેશી દારૂ ભરેલી બોટલો અને ખાલી બોટલો પણ પકડાય છે. તેમજ 100 લીટરથી વધુ નકલી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. તો સમગ્ર મામલે કડી પોલીસે દરોડા પાડ્યા હતા અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પીજીમાં રહેતા 2 યુવકો અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી. ચાંદખેડા ગ્રીનગિલ્ડ સિટીમાં યુવકો અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી. મોડી રાત્રે પીજીમાં રહેતા યુવકો સાથે મારામારી થઈ હતી. સ્થાનિકોએ પીજીમાં રહેતા 2 યુવકોને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ પણ સ્થાનિકો અને પીજીના યુવકો વચ્ચે બબાલ થઈ હતી. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં લુખ્ખાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આચી ડેમ પાસે આવેલ માંડર ડુંગર વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ઇસમો જાહેરમાં જ તલવાર લઈ ધમાલ મચાવતા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે લુખ્ખાઓનો આતંક વધતા જ પોલીસની કામગીરી સામે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ કર્મીઓ દ્વારા ગુનાહિત કૃત્યો આચરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નરોડા પોલીસ સ્ટેશનના એક પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવી છે. તો પોલીસ કર્મીઓ જ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હતા. આ મામલે પોલીસે બંને પોલીસ કર્મીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો હતો. એ ખોલી જોતા એમાં 2 બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને 30,000 રૂપિયા રોકડા મળી આવેલા. તો બોટલો બાબતે એને 30,000 રૂપિયા લઈને કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતા એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલું. ખેડાના વસુની રામોલ હાઈસ્કૂલમાં સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવા બાબતે વિવાદ થયો છે. હાઈસ્કૂલના આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિએ પ્રસંગમાં જવાનું હોવાથી શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરાયું બંધ, જેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો હાઈસ્કૂલનો શિક્ષણ કાર્યનો નિયત સમય સવારે 7:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ સવારે 9:30 વાગ્યે જ વિદ્યાર્થીઓને છોડ્યા બાદ હાઈસ્કૂલના ગેટ પર બંધ કરી દેવાયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ બાદ કડક પગલાં લેવા જણાવ્યું છે. મંડળ સપોર્ટેડ છે, પણ ઉપલા અધિકારી સાહેબશ્રીને જાણ કરવાની હતી આ રજા બાબતની, એ તાત્કાલિક હું જાણ કરી શક્યો નથી, કારણ કે થાકેલા પાકેલા વિદ્યાર્થી હોવાને પરિણામે આ બાબત ઉપલા અધિકારી સાહેબને મેં જાણ કરી નથી. તે બદલ ક્ષમા માંગુ છું. પરંતુ હવે પછીથી જ્યારે આવું કંઈક હશે ત્યારે મારું મંડળ જે સ્થાનિક સૂચનો આપશે તે પ્લસ ઉપલા અધિકારી સાહેબના સહયોગશ્રીના આધારે હું ડિસિઝન લઈશ. એ બાબતમાં અમારે લોકલ લેવલે તો એમણે મૌખિક મંજૂરી માગેલી હતી અને ગઈકાલે ફન ફેર અને લોકલ વિજ્ઞાન મેળો પણ હતો, એના કારણે સવારમાં સ્કૂલ કરેલી. લગ્ન હતા, કોના લગ્ન હતા? એમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દશરથભાઈ સોડાપરમાને ત્યાં લગ્ન હતા અને આ બંને સાથે થાય અને બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે સવારની સ્કૂલ કરેલી. રામોલની સ્કૂલની અંદર શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે અમારા દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવેલ નથી. શાળાના આચાર્ય સાથે ટેલિફોનિક હમણાં ચર્ચા કરી અને લિખિતમાં ખુલાસા સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવા જણાવેલું છે. એમના ખુલાસાને ધ્યાને લેવામાં આવશે. જો ખુલાસાની અંદર સંતોષકારક ખુલાસો નહીં જણાય તો પછી જવાબદાર સામે, એટલે કે શાળાના આચાર્યની જવાબદારી બનતી હશે તો આચાર્યશ્રી અને સંસ્થાની જવાબદારી હશે તો સંસ્થા સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા નજીક આવતા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા હોય છે, જે માટે અમદાવાદ શિક્ષણ વિભાગ દ્વારા સારથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીને મૂંઝવતા અભ્યાસલક્ષી અને સાયકોલોજીકલ સવાલોના જવાબ માર્ગદર્શક નિષ્ણાંતો આપશે. વિદ્યાર્થીને તેને મૂંઝવતા કોઈપણ વિષયના સવાલો તે પૂછી શકે છે. સાયકોલોજિસ્ટે કહ્યું હતું કે વિદ્યાર્થીઓનો સૌથી મોટી સમસ્યા જે કંઈ વાંચ્યું હોય તે પરીક્ષા સમયે ભૂલી જવું સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે. ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ દ્વારા જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ભય જોવા મળતો હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય તે માટે અને ઘણી વખતે વાલીઓને પણ માર્ગદર્શિત કરી શકાય તે બાબતે ઘણી વખતે એવું બનતું હોય છે કે વિષયનું માર્ગદર્શન પણ આપવાની જરૂર પડે છે, સાથે સાથે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ ઘણી વખતે ખૂબ જરૂરી બનતી હોય છે. ત્યારે આવા સમયમાં વર્ષ 2022થી અમે સારથી હેલ્પલાઇન અમદાવાદ શહેરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી કે જે ભણ્યા હોય એ યાદ નથી રહેતું અથવા તો એક્ઝામ હોલમાં જઈને ભૂલી જવાય છે, એટલે બધું જ આવડતું હોય પણ ત્યાં લખી ના શકતા હોય. સખત ચિંતા થવી, પેનિક અટેક્સ આવવા, એક્ઝામ પહેલાં વોમિટ થઈ જવી, પેટમાં દુખવું, આ બધું બહુ જ થતું હોય છે. ઊંઘ ના આવવી, ખાઈ ના શકવું. પેરેન્ટ્સ અને ટીચર્સનું પ્રેશર સખત હોય. પેરેન્ટ્સ વારે વારે છોકરાઓને કહેતા હોય, એના કારણે છોકરાઓ માયુસ થઈ જતા હોય છે. અમદાવાદની એસજીપી હોસ્પિટલમાં વધુ એકવાર ડેડ બોડી આપવામાં ગલ્લા તલ્લા જોવા મળ્યા છે. દર્દીને એસજીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર્દી રાત્રે 1 વાગે મૃત્યુ પામ્યા હતા, પરંતુ બિલ ચૂકવણી બાદ જ ડેડ બોડી આપવાનો નિર્ણયથી પરિવારજનો પરેશાન થયા હતા. કેશલેસ સારવાર હોવા છતાં પણ એપ્રુવલની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે મેનેજમેન્ટે આ મામલે બોલવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે મંતવ્ય ન્યૂઝની મદદથી પરિવારજનોને ડેડ બોડી મળી હતી.
1,42,000 તમે કેશ મૂકો તો જ અમે ડેડ બોડી આપીશું. આ રીતનું અમારી જોડે બહુ ખોટી માંગણી કરવામાં આવી. અમે કેશલેસમાં એડમિટ થયા હતા. એ કારણ જ અમારું એ હતું કે અમારી જોડે મેડિક્લેમ હતું અને અમે કેશલેસ જોઈને આ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પણ આ હોસ્પિટલ આવી રીતે ખોટી રીતે આ પૈસા વસૂલ કરે, ખોટી રીતે હેરાન કરે છે અને અમને બહુ માનસિક રીતે હેરાન કર્યા અને અમે આખી રાત હેરાન થયા છીએ આના માટે કે અમને અમારી મમ્મીની આવી સિચ્યુએશનમાં ડેડ બોડી માટે અમે બહુ હેરાન થયા છીએ. અમને ડેડ બોડી નથી આપવામાં આવી. દાહોદમાં ફતેપુરાની સુખસર પોસ્ટ ઓફિસમાં ધોળા દિવસે જ તોડફોડ કરાઈ હતી. આ ઘટના સામે આવી છે, જેને લઈને પોસ્ટ ઓફિસમાં તાળા તોડી કોમ્પ્યુટર તેમજ અન્ય સામાનની તોડફોડ બાદ અજાણ્યા ઇસમો ફરાર થયા હોવાની વિગતો મળી છે. પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્ટર દ્વારા જ સુખસર પોલીસમાં લેખિત ફરિયાદ કરાઈ હતી. તો સુખસર ખાતે માર્કેટયાર્ડમાં છેલ્લા 4 વર્ષથી માર્કેટયાર્ડના મકાનમાં પોસ્ટ ઓફિસનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને હાઈવે ફરી મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ખેડા કઠલાલ લાડવેલ ચોકડી પાસે સર્જાયો અકસ્માત. કાર પલટી મારતા 4 લોકોના કરુણ મોત થયા. કારની વચ્ચે ગાય આવી જતા થયો અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચઢી. કઠલાલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇકો કારને અકસ્માત નડ્યો. અમદાવાદથી ઓઢવડ જતી વખતે અચાનક હાઈવે પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર એકાએક પલટી મારી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ મામલે કઠલાલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કઠલાલ પાસેથી અમદાવાદ ઇન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે અને આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી અને જેથી ઇકો કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી અને ત્યારબાદ લાઇટના લોખંડના પોલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળ્યો છે. આસપાસના લોકો અકસ્માતના સમયે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. તેમજ કારમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢ તેમજ ઉનામાં રહેણાંક વિસ્તારોમાં સિંહોના આટાફેરા જોવા મળે છે. જૂનાગઢ રાજીવનગર વિસ્તારમાં સિંહણની લટાર કેમેરામાં કેદ થઈ હતી. 3 દિવસથી સિંહોના આટાફેરાથી રહેવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ ઉનામાં વહેલી સવારે જ સિંહ ગાયત્રી વિદ્યાલયમાં ઘૂસ્યો હતો. શાળામાં સિંહ ઘૂસી જતા જ નાસભાગ મચી હતી. સિંહ નજરે પડતા બાળકોને શાળા બહાર રોકી દેવામાં જ આવ્યા હતા. તો સિંહ શાળાના ગ્રાઉન્ડમાં આટાફેરા કરતો નજરે પડ્યો હતો. સિંહને પકડવા માટે વન્ય અધિકારી શાળાએ દોડી આવ્યા હતા. મહેસાણા યાત્રાધામ બહુચરાજીમાં સરકારી હાઈસ્કૂલનો અભાવ હોવાથી બાળકો માટે હાઈસ્કૂલ શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. બહુચરાજી વસ્તી 35,000 કરતાં વધારે થઈ ગઈ છે. આ સંજોગોમાં સરકારી હાઈસ્કૂલ ખૂબ જ જરૂરી બની છે. બહુચરાજીમાં સરકારી હાઈસ્કૂલના અભાવે સ્થાનિક યુવાનો અને યુવતીઓને ભણવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એકમાત્ર ટ્રસ્ટની હાઈસ્કૂલ છે જે ઘણા સમયથી જર્જરિત થઈ હોવાથી ભાડાના મકાનમાં ચલાવવી પડી રહી છે. તો અહીંયા અત્યારે હાલ એમ કહીએ ને કે 8 થી 12 સુધી કે કોલેજ સુધી ભણવા માટે સરકારી કોઈ સારી સ્કૂલ નથી. સરકારી ગ્રાન્ટેડ કોઈ સ્કૂલ નહીં હોવાના કારણે વાલીઓને પોતાના બાળકોને ભણાવવા માટે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફી ચૂકવવી પડે છે અને મોંઘી ફીનો માર એની કમર ઉપર પડે છે. એટલે કહી શકાય કે અત્યારે હાલ એમ કહેવાય કે સરકારશ્રી દ્વારા જો અહીંયા ગ્રાન્ટેડ શાળા આપવામાં આવે 8 થી 12 સુધી અને કોલેજ સુધીની તો ખૂબ જ સારી બાબત છે. બળવંતસિંહ બાપુ અને મેં બંને જઈ મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ અને સાહેબે બહુ સારો જવાબ આપ્યો છે કે આ બહુ જરૂરિયાત છે અને એમાં હું પોઝિટિવ રહી અને તમને સ્કૂલ બનાવી આપું છું.
આ સ્કૂલ નહીં હોવાના કારણે બાળકો ક્યાં ભણવા જઈ રહ્યા છે અને ખાસ કહી શકાય કે જે છોકરીઓમાં અભ્યાસનું સ્તર ઘટી રહ્યું છે અત્યારે છોકરીઓ ડેડણા પણ જાય છે, ચડાસણા બહુચાજી સરોજ હાઈસ્કૂલમાં પણ અભ્યાસ માટે જાય છે, મોઢેરા જાય છે. કે જ્યાં જરૂરિયાત હોય ત્યાંથી દરખાસ્ત મોકલાવેલી છે, એટલે એની નિયમ અનુસાર ચકાસણી કરાવી અને ભલામણ કરવા પાત્ર થતી હશે તો આપણે ત્યાં ઉપર ચોક્કસ સરકારશ્રીમાં મોકલી અને એની વ્યવસ્થા કરાવીશું. આમાં શું હોય છે, ગ્રાન્ટેડ સ્કૂલ હોય છે, આ સરકારી સ્કૂલની મંજૂરી નથી મળતી? હા, એમાં ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે કે જ્યાં ગ્રાન્ટેડ શાળા હોય નજીકમાં અમુક કિલોમીટરનો એનો ક્રાઇટેરિયા હોય છે. 1 કિલોમીટર સુધીમાં એનાથી 2 કિલોમીટર વધતા હોય તો જ સરકારી શાળા મંજૂર થતી હોય છે. એમાં પાછા કે ભાઈ બાળકોની સંખ્યા કેટલી છે ત્યાં પ્રાથમિકના એ તમામ ક્રાઇટેરિયા પ્રમાણે જ મંજૂર કરવામાં આવતી હોય છે. બનાસકાંઠાના દિયોદરથી સમાચાર મળી રહ્યા છે તો દિયોદરમાં એક ગોડાઉનમાંથી સરકારી સાયકલનો જથ્થો ઝડપાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના દિયોદરથી ગોડાઉન નંબર 18માં સાયકલો ધૂળ ખાઈ રહી છે. શાળા પ્રવેશોત્સવમાં આપવાની આ સાયકલો હાલ અત્યારે ધૂળ ખાઈ રહી છે. ખાનગી ગોડાઉનમાં સરકારી સાયકલોનો જથ્થો કોણે મૂક્યો તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. સાયકલોને કલર કરીને અન્ય જગ્યાએ મોકલતા હોવાનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના વેજલપુરથી સમાચાર મળી રહ્યા છે. વેજલપુરમાં એક બાળકીને માર મારવામાં આવી છે. તો જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, અમદાવાદના વેજલપુરથી બાળકીને માર મારવામાં આવી છે. પિતાની પ્રેમિકા દ્વારા જ બાળકીને માર મરાય છે. તો અમદાવાદના વેજલપુરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરેલું કામ કરવા માટે બાળકીને પિતાની પ્રેમિકા હેરાન કરતી હતી. બાળકી ઇજાગ્રસ્ત થતા જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. વેજલપુર પોલીસે મહિલાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો અમદાવાદના વેજલપુરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેજલપુરમાં બાળકીને માર મારવામાં આવી છે. સમગ્ર ઘટના છે કે પિતાની પ્રેમિકા દ્વારા જ બાળકીને માર મરાય છે. ઘરેલું કામ કરવા માટે બાળકીને હેરાન કરવામાં આવતી હતી. બાળકી ઇજાગ્રસ્ત થતા જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. વેજલપુર પોલીસે મહિલાને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સિંહોના રક્ષણ માટે રેલવે વિભાગે વધુ એક પગલું ભર્યું છે. તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વધુ એક પગલું લેવામાં આવ્યું છે. જે વિગતો મળી રહી છે, રેલવે વિભાગે સિંહોના સંવર્ધન માટે પગલાં ભર્યા છે. રેલવે ટ્રેકના 50 મીટરમાં જ ઇન્ટ્યુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવામાં આવશે. સિંહોના મોત મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. તો કોર્ટની સુનાવણી દરમિયાન જ રેલવે વિભાગે માહિતી આપી છે. એશિયાટિક સિંહોના સંવર્ધન માટે રેલવે વિભાગે વધુ એક પગલું ભરતા હવે રેલવે ટ્રેકના 50 મીટરમાં જ ઇન્ટ્યુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવામાં આવશે. આગામી 6 મહિનામાં જ અમલવારી થવાની પણ શક્યતા છે. તો રેલવે વિભાગે સિંહોના સંવર્ધન માટે પગલાં લીધા છે. કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તે દરમિયાન જ રેલવે વિભાગે માહિતી આપી છે. સિંહોના મોત મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. એશિયાટિક સિંહોના સંવર્ધન માટે રેલવે વિભાગે વધુ એક પગલું ભર્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કોર્ડિનેટર સામે ફરિયાદ નોંધાઈ છે. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, સમગ્ર ઘટનાને લઈને ગુજરાત યુનિવર્સિટીના કોર્ડિનેટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં 4 કરોડ 9 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. કમલજીત લખતરિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એનિમેશન વિભાગમાં કમલજીત ફરજ બજાવતા હતા. તો ગુજરાત યુનિવર્સિટીના કોર્ડિનેટર સામે ફરિયાદ નોંધાઈ છે.
પાટણ નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો, મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. નગરપાલિકા ખાતે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 9ની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. તો પાટણથી સમાચાર મળ્યા છે. રોટરી નગરમાં છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભ ગટરની સમસ્યા છે. સમયની સાથે ભૂગર્ભ ગટરની સમસ્યા હવે વિકરાળ બની રહી છે. ઉભરાતી ગટરના દૂષિત પાણી રસ્તા ઉપર ભરાતા જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોગચાળાની ભીતિને લઈને મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી હતી અને હલ્લાબોલ કર્યો હતો. તો પાટણ નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. શહેરના વોર્ડ નંબર 9ની મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. રોટરી નગરમાં છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભની ગટરની સમસ્યા છે. છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે. બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, છોટાઉદેપુરથી જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ જિલ્લા પંચાયત સદસ્ય અને આપ જિલ્લા પ્રમુખ વચ્ચે બબાલની ઘટના છે. બંને વચ્ચે બબાલ થતા જ વિડીયો વાયરલ થયો હતો. આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્યને ખખડાવ્યા હતા. તો છોટાઉદેપુરથી આ મામલો સામે આવ્યો છે. આપ અને ભાજપના કાર્યક્રમને લઈને વિવાદ થયો હતો. ગુજરાત@7 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.